વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવેલી ઓચિંતી તપાસ દરમિયાન ગંભીર ખામીઓ સામે આવી છે. હોસ્પિટલના અલગ અલગ વિભાગોમાં ગંદકી, અવ્યવસ્થા અને સાત ઉણપને લઈને તંત્રને તાકીદની સૂચનાઓ આપવામાં આવી છે. તપાસ દરમિયાન પડદા પાછળ મોટી સંખ્યામાં વ્હીલચેર અને સ્ટ્રેચર છુપાયેલા મળી આવતા ભ્રષ્ટાચારની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ દાઝેલા દર્દીઓના વોર્ડમાં વર્ષોથી બંધ પડેલા એસી જોવા મળતા તાત્કાલિક 23 નવા એસી બદલવાના આદેશ આપવામાં આવ્યા છે. સોનોગ્રાફી રૂમમાં ગંદકી અને બહાર બોક્સના ઢગલા જોવા મળતા અધિકારીઓએ તરત જ સફાઈ કામગીરી શરૂ કરવાની સૂચના આપી. ઉપરાંત ઇમરજન્સી બિલ્ડિંગના ત્રીજા માળે અંધારપટ અને અવ્યવસ્થાની સ્થિતિ સામે આવતા જવાબદાર અધિકારીઓને કડક રીતે ખકડાવવામાં આવ્યા. આવતી 20મી તારીખથી આવનારી નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલની ટીમના નિરીક્ષણ પહેલાં તંત્રમાં દોડધામ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન દર્દીઓએ પણ સવાલ ઉઠાવ્યા છે કે આવી કામગીરી માત્ર તપાસ પહેલાં જ કેમ થાય છે, વર્ષભર કેમ નહીં. હોસ્પિટલ તંત્ર હવે તમામ ખામીઓ ઝડપથી દૂર કરવાની કામગીરીમાં લાગી ગયું છે. आप टॉयलेट ब्लॉक के पाछळથી બનાવેલી